જય હિન્દ મિત્રો, તો આજે આપણે ખૂબ જ અગત્યની વાત કરવાની છે। ટૂંક સમયની અંદર પોલીસનું ગ્રાઉન્ડ ચાલુ થઈ જવાનું છે। 21 તારીખથી પીએસઆઈનું ગ્રાઉન્ડ ચાલુ થાય છે। હવે આપણી પાસે માત્ર 2 દિવસનો સમય રહ્યો છે, તો હવે આપણે ખાસ જરૂરી બાબતો વિશે માહિતી મેળવવી જરૂરી છે અને ગ્રાઉન્ડની અંદર ત્યાં શું શું પ્રોસેસ હોય છે એ પણ આપણે એના વિશે પણ થોડી માહિતી મેળવી લઈશું। ખાસ કરીને આપણે દોડવા જઈએ છીએ ગ્રાઉન્ડની અંદર, એની પહેલા કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે એના વિશે આપણે ફટાફટ માહિતી મેળવીએ। તો અહીંયા મેં બધી બાબતો લખી દીધી છે, બરાબર। દોડના આગળના દિવસે તમારે દોડવાનું નથી। ધારો કે તમારે 21 તારીખે ગ્રાઉન્ડ છે તો તમારે 20 તારીખે દોડવાનું નથી। 20 તારીખે તમે સાંજે થોડું વોકિંગ કરો તો ચાલશે, બરાબર। અને પછી શું કરવાનું છે કે દોડના આગળના દિવસે તમારે દોડના સ્થળે પહોંચી જવાનું છે, બરાબર। જ્યારે તમારું ગ્રાઉન્ડ હોય છે એના આગળના દિવસે તમારે જ્યાં દોડ હોય છે ત્યાં તમારે નજીકના સ્થળે પહોંચી જવાનું। અને ખાસ બાબત ધ્યાન એ રાખવાની કે ત્યાં રહેવાની તમારી યોગ્ય વ્યવસ્થા કરી લેવાની, જેથી કરીને તમને પૂરતો આરામ મળી રહે, બરાબર। પૂરતો આરામ ખૂબ જરૂરી છે, કારણ કે તમે જો આરામ નહીં લેશો તો તમને તમારું શરીર છે એ એટલો સપોર્ટ નહીં કરે। જેટલો તમે આરામ સારો રાખશો એટલું જ તમારું શરીર પણ તમને બીજા દિવસે રનિંગની અંદર સપોર્ટ કરશે, બરાબર। એટલે પૂરતો આરામ તમારે લેવો જરૂરી છે, એટલે પૂરતી રહેવાની વ્યવસ્થા યોગ્ય થાય એ રીતે તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર। અને ત્રીજી વાત છે કે જમવાનું તમારે એ દિવસે જ્યારે દોડ હોય છે એની સાંજે તમારે જમવાનું એકદમ હળવું ભોજન રાખવાનું છે। વધારે એકદમ ઓછું પણ નથી ખાવાનું, એકદમ વધારે પણ નથી ખાવાનું, એટલે કે માપનું જમવાનું તમારે જમી લેવાનું। અને એના પછી તમારે વહેલા ઊંઘી જવાનું। તમારે જમવાનું છે એ થોડું વહેલા 6 થી 7 વાગે તમારે જમી લેવાનું। 8 વાગ્યા સુધી છેલ્લામાં છેલ્લા તમારે જમી લેવાનું, અને તમારે પછી 9-10 વાગ્યા સુધી છેલ્લે તમારે ઊંઘી જવાનું, જેથી 5 થી 6 કલાક તમારી ઊંઘ પૂરી થશે તો બીજા દિવસે તમારું શરીર એક સારું પરફોર્મન્સ આપી શકશે, બરાબર। એના પછીને આપણે વાત કરીએ તો દોડના સમયના ઓછામાં ઓછા 1 કલાક પહેલા તમારે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું। જ્યારે તમારે દોડનો સમય ધારો કે 6 વાગે છે તો 5 વાગે તમારે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું, બરાબર। એ રીતે તમારે ઘરેથી અથવા જ્યાં રહેતા હો ત્યાંથી તમારે નીકળી જવાનું, બરાબર। 1 કલાક પહેલા તમે પહોંચી શકો એ રીતે, બરાબર। તો બીજી વસ્તુ કે તમારે સાથે શું લઈ જવાનું છે તો કોલ લેટર ખાસ તમારે લઈ જવાનું છે, અને એની સાથે તમારું આધાર કાર્ડ સિવાય બીજું પણ તમારી જોડે આઈડી પ્રૂફ હોય અને આધાર કાર્ડ ના હોય તો એ પણ તમે કોઈ પણ આઈડી પ્રૂફ, વોટર આઈડી, લાયસન્સ, એ તમે પાન કાર્ડ એ બી તમે લઈ જઈ શકો છો, બરાબર। તો એ રીતે તમારે મોટા ભાગે તમારે આધાર કાર્ડ લઈ જવાનું, એટલે કઈ પ્રોબ્લેમ જેવું રહેશે નહીં, બરાબર। તો આ થઈ ગઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની એના વિશેની વાત। હવે આપણે જોઈશું કે ગ્રાઉન્ડની અંદર શું શું પ્રોસેસ હોય છે ત્યાં। તો સૌથી પહેલા આપણે જાણીએ કે ગ્રાઉન્ડમાં આપણને સૌથી પહેલા પ્રવેશ આપશે ગેટની અંદર। બહાર બેગ ને તમારા સામાન બધું બહાર મેઇન ગેટ હોય છે ત્યાં મુકાવી દેશે, બરાબર। એના પછી તમને અંદર બોલાવશે ગ્રાઉન્ડની નજીક, ત્યાં તમને ગ્રાઉન્ડની નજીકમાં અથવા ત્યાં સાઈડમાં તમને બેસાડશે, અને પછી તમને ચેસ્ટ નંબર આપશે, બરાબર। તમારો ચેસ્ટ નંબર બાંધી લેવાનો, એ ચેસ્ટ નંબર આપશે તમને। પછી કોલ લેટર અને તમારું આધાર કાર્ડ ચેક કરશે, બરાબર। શું કરશે? તમારું કોલ લેટર અને આધાર કાર્ડ ત્યાં કોમ્પ્યુટરમાં વેરીફાઈ કરશે, બરાબર। અને પછી તમારું જે બંને વેરીફાઈ થઈ જશે તો વેરીફાઈડનો સિક્કો મારી આપશે, બરાબર। એટલે કે તમારું જે આધાર કાર્ડ અને કોલ લેટર બધું વેરીફાઈ થઈ જાય એના પછી તમને વેરીફાઈડનો સિક્કો મારી આપશે। પછી તમારે આગળ જવાનું, અને પછી તમને બેસાડશે। જો આગળની હજી એક બેન્ચ ચાલુ હશે, એનું પૂરું ના થયું હોય તો તમને બધાને લાઇનસર બેસાડશે, બરાબર। ચેસ્ટ નંબર વાઇઝ બેસાડશે। ચેસ્ટ નંબર વાઇઝ કદાચ લોકો બધા અમુક એ પોતાના સમય પર નહીં આવ્યા હોય તો પછી બીજા લોકોને એમાં સમાવેશ કરી લેશે, બરાબર। એટલે પછી તમને રબર આપશે। ખાસ કરીને જે તમને રબર આપે છે એ તમારે ધારો કે 13 રાઉન્ડ હોય તો 13 રબર તમારે બધી આંગળીઓમાં એક રબર ગાળી લેવાનું, અને જો એક્સ્ટ્રા 3 વધે તો એ બીજી 3 આંગળીઓમાં રાખવાનું। પછી તમે જ્યારે દોડવા જાઓ છો, ખાસ કરીને આ રબરની બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે રબર અંદર રાખો છો આંગળીઓમાં અને તમે દોડવાની શરૂઆત કરો છો, પહેલી વખત તમે પાટા ઉપર પગ મૂકી અને જ્યારે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે પહેલું રબર તમારે નથી કાઢવાનું। તમારે આખો રાઉન્ડ પૂરો કરી અને પછી પહેલો રાઉન્ડ પૂરો થાય પછી ફરતી પાટા ઉપર તમે આવો ત્યારે તમારે એક રબર કાઢી અને તમારે બીજો રાઉન્ડ ચાલુ કરવાનો છે, બરાબર। ખાસ કરીને આ ધ્યાન રાખજો, ગ્રાઉન્ડ ગણવામાં ઘણી વખતે ઘણાને ભૂલ થાય છે, એના કારણે ઘણા અમુક લોકો ફેલ પણ થતા હોય છે, એટલે આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે। અને બીજી બાબત છે કે તમારો વારો આવે એટલે તમને 200 જણને દોડાવશે। દર વખતે મોટાભાગે 200 જણની બેન્ચ બનાવે છે અને 200 જણને એક સાથે દોડાવે છે। એની અંદર કેવું હોય છે કે 50ની 4 લાઈનો છે, અથવા 5 લાઈનો હશે, કાં તો 4 હશે કાં તો 5 લાઈન હશે। એટલે 50ની 4 લાઈન હોય, પછી એ રીતે તમને ઊભા રાખશે લાઈનમાં, અને તમારે પછી
સૂચના આપી તમને ગ્રાઉન્ડ વિશે, કેટલા રાઉન્ડ છે, કેટલી મિનિટમાં પૂરું કરે એ તમને ખબર જ હશે, પરંતુ તો બી એ લોકો થોડી સૂચનાઓ આપી દેશે અને એ પ્રમાણે સૂચના આપી અને ત્યારે પછી સ્ટાર્ટિંગ કરશે. અને ખાસ એ બીજી બાબત ત્યારે ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે પાટા ઉપર પગ મૂકીએ છીએ ત્યારે સામે ડિજિટલ ઘડિયાળ મૂકેલી હશે. એ ઘડિયાળની અંદર જ્યારે તમે પાટા ઉપર પગ મૂકો છો ત્યારે તમારે એ ઘડિયાળની અંદર સમય જોઈ લેવાનો છે કે કેટલા વાગ્યા છે. પછી એક રાઉન્ડ પૂરો કરશો એટલે તમને ખબર પડી જશે કે એક રાઉન્ડ મારો કેટલા સમયની અંદર પૂરો થાય છે અને હવે મારે કેટલી સ્પીડ વધારવી કે નહીં વધારવી કે એટલી સ્પીડ રાખવી. બરાબર, તો એ ખાસ તમે યાદ રાખજો, આ ઘડિયાળની બાબતમાં ખાસ જરૂરી છે. બાકી તમને ખબર જ નહીં પડે, તમારો 12 રાઉન્ડ તમે પૂરા કરશો તો પણ તમને ખબર નહીં પડે કે મારે ખરેખર પૂરું થયું છે કે નથી થયું. છેલ્લા 2 રાઉન્ડ બાકી હશે તો તમને એવું લાગશે કે હવે મારે કેટલો સમય રહ્યો છે, કે મારે કેટલી સ્પીડ વધારવી, કેટલી સ્પીડ રાખવી, એ તમને ખબર જ નહીં પડે. પરંતુ તમે એક વખત સમય જોશો, ધારો કે તમે 6 વાગ્યાની મેચમાં તમારે 6:15 ચાલુ થઈ છે, તો 6:15 તમારું માઇન્ડમાં હશે તો તમને ખબર રહેશે છેલ્લા સુધી કે મારે આટલા મિનિટ સુધી મારે ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે. તો તમારા છેલ્લા 2 રાઉન્ડ બાકી હશે ને તમને 4 મિનિટ તમારી પાસે હશે તો પણ તમને ખ્યાલ આવી જશે કે મારે હવે 2 રાઉન્ડ છે એ 2 મિનિટમાં પૂરા કરવાના છે, 4 મિનિટ બાકી છે એટલે. તો એ રીતે તમે ખાસ સમય એ ત્યાં જ્યારે રાઉન્ડ તમારો વારો આવે છે અને તમે પાટા ઉપર પગ મૂકો છો ત્યારથી તમારો ટાઈમિંગ ચાલુ થશે. બરાબર, એવું નથી કે પહેલા છે એટલે એ બધાનો સમય એક સાથે ચાલુ થશે. તમારો પોતપોતાનો સમય, બધાનો સમય અલગ અલગ કાઉન્ટ થશે. એ તમારે પગની અંદર ચિપ્સ બાંધી આપશે એટલે એ ચિપ્સ પ્રમાણે તમારો જ્યારે તમે પાટા પર પગ મૂકશો ત્યારથી તમારો સમય ચાલુ થશે. પછી તમે જેમ જેમ દોડશો એટલે એ સમય કાઉન્ટ થતો જશે. બરાબર, તો આ થઈ ગઈ તમારે ચિપ્સ અને દોડવા વિશેની વાત. એના પછી તમને શું કરશે કે જે લોકો પાસ થયા છે અને નપાસ થયા છે એ બધા લોકોને અલગ કરશે. બરાબર, અને નપાસ જે લોકો થાય છે એમને સાઇન કરી અને એ લોકોને ગ્રાઉન્ડમાંથી પછી ઘરે મોકલી દેશે. અને જે લોકો પાસ થયા છે, બરાબર, જે લોકો પાસ થયા છે એમને ઊંચાઈ, છાતી અને છાતી જ છે આ વખતે. બરાબર, વજન નથી, એટલે કે ઊંચાઈ અને એ લોકોનું છાતી માપશે. અને એમાં જો ઊંચાઈ અને છાતીમાં જો તમે ફેલ થાઓ છો તો તમને અપીલ બોર્ડમાં ત્યારે અપીલ કરવાનો મોકો આપશે. જો તમારે કોઈ પણ થોડા માટે તમે હાઇટની અંદર 0.25 કે 50 એટલા માટે તમે ફેલ થાઓ છો, છાતીની અંદર થોડાક માટે ફેલ થાઓ છો, તો ત્યાં અપીલ બોર્ડ રાખેલું જ હશે. ત્યારે તમારે એની રજૂઆત ત્યારે જ કરવાની રહેશે, પછી તમારું કોઈ માન્ય રાખશે નહીં. એક વખત તમે ગ્રાઉન્ડ છોડશો તમારું કોઈ અપીલ માન્ય નહીં રહે. એટલે તમે જે પણ તમને જ્યારે કોઈ સમસ્યા લાગે, કોઈ તકલીફ રહે, થોડા માટે તમે ફેલ થતા હો અને તમને લાગતું હોય કે મારું હાઇટ થઈ જશે, મારી છાતી થઈ જશે, છતાં હું ફેલ થયો છું, તો તમે ત્યાં જ અપીલ બોર્ડમાં અપીલ કરી શકશો. બરાબર, ત્યારે તમારું ફરી રીચેકિંગ થશે, ફરીથી તમારી છાતી માપશે, ફરીથી તમારી હાઇટ માપશે. જો તમે એની અંદર ફરી માપે અને એની અંદર તમે પાસ થઈ જશો તો તમને પાસ ગણવામાં આવશે. એટલે તમારે ત્યારે કંઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર, તો એ બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. અને બીજી બાબત તમારે ખાસ એ ધ્યાન રાખવાની છે ત્યાં કે તમે દોડવા જાઓ છો તો દોડવાની અંદર તમારે સૌથી પહેલા જ્યારે શરૂઆત કરો છો તમે, તો તમારે એકદમ વધારે પડતું શરૂઆતમાં તમારે નથી દોડી જવાનું, કારણ કે તમે અચાનક જ વધારે ફોર્મમાં પહેલા શરૂઆતમાં દોડી જશો 4-5 રાઉન્ડ અને પછી તમારી સ્ટેમિના ઓછી થઈ જશે અને પછી તમે થાકી જશો તો તમે વધારે રાઉન્ડ નહીં મારી શકો. કારણ કે તમે જે રીતે પ્રેક્ટિસ કરી હશે એ રીતે તમને ખબર પડી જ જશે કે મારે કેટલું સ્પીડમાં દોડવાનું છે. પહેલા રાઉન્ડમાં જ્યારે તમારે હાવ ધીમે પણ નથી દોડવાનું અને હાવ સ્લો પણ નથી દોડવાનું, તમારી સ્પીડ તમને ખબર હશે એ રીતે તમારે એક જ સ્પીડ પકડી અને તમારે દોડવાનું છે. તમે બીજાને સાથે જે બીજા મિત્રો દોડે છે એ લોકોને ધ્યાનમાં રાખીને દોડશો તો તમે છેતરાઈ જશો. બરાબર, એટલે તમારી સ્પીડ તમને ખબર હશે, તમે એટલા દિવસ પ્રેક્ટિસ કરી છે. બરાબર, કોઈક સારા મિત્રો એક બે સારું દોડતા હોય, એક લીધમથી દોડતા હોય, જો તમને એમની સ્પીડ બરાબર લાગે તો તમે એમની સાથે દોડી શકો. પરંતુ અમુક મિત્રો શું કરતા હોય, અમુક મિત્રો ફાસ્ટ દોડતા હોય, આપણને એમ લાગતું હશે કે અરે આપણે બહુ પાછળ રહી ગયા, તો આપણે બી એની સાથે દોડવાની કોશિશ કરીએ અને એની અંદર આપણે થાકી જઈએ અને આગળનો બીજો મિત્ર હોય છે એ કદાચ 5-6 રાઉન્ડ મારી અને ઉભો રહી જાય તો પછી આપણે તો હલવાઈ જઈએ ને અંદર. એટલે તમારે ખાસ એ બાબત ધ્યાન રાખવાની છે કે આપણે બીજાને ધ્યાનમાં રાખીને નથી દોડવાનું, આપણી સ્પીડ આપણને ખબર હોવી જોઈએ અને આપણે એક જ રીધમથી દોડવાનું છે. અને જેટલો સમય બાકી રહે એ રીતે તમારે પછી ધીરે ધીરે સ્પીડ વધારવાની છે અને છેલ્લા 1 થી 2 રાઉન્ડ તમારે સ્પ્રિન્ટ તો મારી લેવાની. એના કારણે તમે થોડા માટે કદાચ એવું તમને લાગે તો પછી તમે એની અંદર કવર કરી શકો. બરાબર, એટલે ખાસ ધીમે પણ નથી દોડવાનું, એ તમારે એક લીધમ પકડી રાખવાની. તમારી સ્પીડ જે રોજની હોય છે તમે
અહીંયા જે રીતે 25 મિનિટની અંદર પૂરું કરતા હો છો એ રીતે જ તમારે દોડવાનું, અને માનસિક તમે ત્યાં મજબૂત રહેશો તો તમને કઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અહીંયા જો તમારું થઈ જતું હશે 25-26 મિનિટ સુધી, પણ જો અહીંયા તમારું ગ્રાઉન્ડ થઈ જતું હશે તો ત્યાં ગ્રાઉન્ડ ખૂબ જ સારા છે અને એ ગ્રાઉન્ડમાં તમને દોડવાની ખૂબ મજા આવશે. અહીંયા જે રીતે તમે પ્રેક્ટિસ કરતા એના કરતાં પણ તમને ત્યારે દોડવાની મજા આવશે, ત્યારે તમારો જુસ્સો પણ અલગ હશે. એટલે તમને ત્યાં સરળતા રહેશે દોડવામાં, પરંતુ ખાલી તમારી માનસિકતા પોઝિટિવ હોવી જોઈએ અને અમુક બાબતોમાં તમારે ભૂલ નહીં કરવી જોઈએ, બરાબર. અને ખાસ બીજી બાબત તમારે એક સાથે ધ્યાન રાખવાની છે, જે લોકોનું ગળું સુકાઈ જાય છે અને શ્વાસ વધારે ચડે છે એ લોકો માટે એક ખાસ ઉપાય છે કે તમે મધ લઈ જાઓ અથવા તમે સાથે ખજૂર લઈ જાઓ. એ સવારે તમે 2 ચમચી મધ ખાઈ અને પછી તમે ગ્રાઉન્ડની અંદર જજો, અથવા તમે 4-5 ખજૂર ખાઈ અને પછી તમે ગ્રાઉન્ડની અંદર જજો. કારણ કે તમે સાંજે હળવું ભોજન કરેલું હશે અને એકદમ પેટ ખાલી ખાલી હશે, તમે કશું નહીં ખાધેલું હશે, તો તમને ઉલટી પણ થવાની શક્યતા રહે, બીજું પણ તકલીફ તમારે વધારે થવાની શક્યતા રહે. એટલે થોડુંક તમારે કંઈક સવારે ખાઈને અને જવાનું છે, બરાબર. જ્યારે ગ્રાઉન્ડની અંદર જાઓ છો એની પહેલા કાં તો સફરજન લઈ લો, અડધું સફરજન, 1 સફરજન તમે સવારે ખાઈને જઈ શકો, બરાબર. એના કરતાં બેટર છે કે તમે સવારે 2 ચમચી મધ અથવા ખજૂર લઈ જાઓ શકો, 3, 4, 5 ખજૂર તમે ખાઈ શકો, બરાબર. એનાથી તમારું થોડી એનર્જી જળવાઈ રહેશે, બરાબર. કેમ કે તમને ત્યાં ઘણીવાર બેસાડી પણ રાખશે, એટલે આ પણ બાબતે ખાસ તમારે ધ્યાન રાખવા જેવી છે, બરાબર. તો આ ખાસ બીજી વાત હું નહીં કરતો, વિડીયો આપણે અહીંયા સુધી પૂરો કરીએ છીએ, પરંતુ અહીંયા તમને જે ધ્યાન રાખવા જેવી બાબતો કીધી એ તમે ખાસ ધ્યાન રાખજો, અને જે પ્રોસેસ છે એ પણ ધ્યાનમાં લેજો, બરાબર. આમાં તમે કંઈ ભૂલ નહીં કરશો તો તમે આરામથી પાસ થઈ જશો, સારી પ્રેક્ટિસ કરી હશે તો, બરાબર. તો થેન્ક યુ. તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ.